કચ્છના લોકોને આંતરરાષ્ટ્રીય કક્ષાનો ફ્લાવર શો માણવાનો અવસર પ્રાપ્ત થયો છે, ત્યારે બહોળી સંખ્યામાં લાભ લેવાય તેવી અપીલ ફ્લાવર શોને ખુલ્લો મૂકતા કલેક્ટર આનંદ પટેલે કરી હતી। ફ્લાવર શો અંગેની વિગતો આપતા રોટરી ચેરિટેબલ સોસાયટીના પ્રમુખ ડોક્ટર નવઘણ આહિરે જણાવ્યું હતું કે 26 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી ચાલનારા ફ્લાવર શોને સફળ બનાવવા તથા મુલાકાતીઓની કોઈ તકલીફ ન પડે તે માટે સમગ્ર હિલ ગાર્ડન કમિટી કાર્યરત થયેલ છે। હિલ ગાર્ડન મુલાકાતીઓના આનંદ પ્રમોદમાં વધારો થાય અને મનોરંજન પણ થાય તે માટે 80 લાખ રૂપિયાના ખર્ચે વિવિધ પશુ પક્ષીઓ, ગેટ, વૃક્ષો સહિતની 100 જેટલી ફ્લાવર કૃતિઓ તૈયાર કરવામાં આવી છે, જે માટે આશરે 3 થી 4 લાખ આર્ટિફિશિયલ ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે માટે છેલ્લા એક માસથી 40 જેટલા તજજ્ઞ આર્ટિસ્ટો તૈયારીમાં વ્યસ્ત થયા છે। આ આંતરરાષ્ટ્રીય કક્ષાના ફ્લાવર શો અગાઉ અમદાવાદ, રાજકોટ અને જામનગર ખાતે થયા છે। ત્યાં ભારે લોકપ્રિયતા મળ્યા બાદ અત્રે તેની પ્રસ્તુતિ થનાર છે, જેને માણવા એક માસ દરમિયાન 2 લાખ લોકો આવશે તેવી ધારણા સાથે કોઈ અડચણ ન થાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી હોવાનું જણાવ્યું હતું। હિલ ગાર્ડન કમિટીના ચેરમેન નરેન્દ્ર મીરાણીએ આ અંગે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે સ્કૂલ પ્રવાસીઓને આ બાબતે અગ્રતા આપતા હિલ ગાર્ડન એન્ટ્રી પાસ મફત અપાશે તથા ફ્લાવર શો માટે 50% રાહત અપાશે। કચ્છમાં ભુજ અને તેના આસપાસના સ્કૂલના 20,000 બાળકોને મફત પાસ આપવાનું આયોજન પણ ગોઠવવામાં આવ્યું છે। ફ્લાવર શોના સંચાલન ચિરાગ પરમાર તથા પરાગ પરમારે જણાવ્યું હતું કે બાળકોને મનગમતા એવા પશુ પક્ષીઓ જેવા કે હાથી, ઘોડા, મોર, બતક, કાચબા, હરણ, ચકલીઓ, મિકી માઉસ, કલાત્મક ગેટ વગેરે આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ તૈયાર કરવામાં આવ્યું છે, જેની પ્રસ્તુતિ કચ્છના લોકો વધાવી લેશે તેમાં શંકાને સ્થાન નથી। જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમાર તથા જિલ્લા પ્રાથમિક અધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલાએ આ ફ્લાવર શો અંગે વધુમાં વધુ વિદ્યાર્થીઓ લાભ લે તે માટે અપીલ કરી હતી અને હિલ ગાર્ડન કમિટીને અપીલ કરતા જણાવ્યું હતું કે બાળકોને નિઃશુલ્ક પ્રવેશ આપવા તથા તેમને કોઈ હાનિ ન પહોંચે તે માટે સઘન વ્યવસ્થા ગોઠવવા પર ભાર મૂક્યો હતો। ભુજનું એક નવલું નજરાણું એટલે ભુજ ડેવલપમેન્ટ ઓથોરિટીની માલિકીનો રોટરી ચેરિટેબલ સોસાયટી સંચાલિત હિલ ગાર્ડન મધ્યે ઘણા વર્ષો બાદ એક હિલ ગાર્ડનને આકર્ષણ કરે એવું ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે। અમારી સાથે એક રાજકોટની અનુભવી એજન્સી દ્વારા આ એક નહીં નફો નહીં નુકસાનના ધોરણે ફ્લાવર શોનું આયોજન કરેલ છે। ફ્લાવર શોની વિશેષતાની વાત કરીએ તો ખાસ કરીને તુલિપ ગાર્ડન અને 101 જેવા અલગ અલગ પ્રકારના આર્ટિફિશિયલ અને ઓરિજિનલ ફૂલોનો અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને વાત કરીએ કચ્છની જનતાને તો જેટલા પણ સ્કૂલના લગભગ 20,000થી ઉપરના જે છોકરાઓ છે એને અમો દ્વારા એટલે સંસ્થા દ્વારા ફ્રી ઓફમાં વિઝિટ કરે એના માટે પાસ આપવામાં આવ્યા છે અને એનાથી પણ વધારે કદાચ સ્કૂલો આવશે બાળકો તો એને અમે અહીંથી આવકારીએ છીએ। હિલ ગાર્ડનમાં આ રોટરી ક્લબ દ્વારા જે ભાડા સંચાલિત હિલ ગાર્ડનની અંદર રોટરી ક્લબ દ્વારા જે આ ફ્લાવર શોનું બહુ સુંદર આયોજન કરવામાં આવેલું છે। જે મોટા શહેરોમાં જે રીતે આયોજન થતા હોય છે અને બાળકોને જે મનોરંજન થતું હોય છે કે જે જાણકારી મળતી હોય છે ફૂલ છોડની એ ભુજમાં અને ખાસ કરીને કચ્છના જે બધી સ્કૂલોના બાળકોને ખાસ કરીને જાણકારી મળી રહેશે। વધુમાં જે રોટરી ક્લબ દ્વારા સ્કૂલના બાળકો માટે જે ફ્રીમાં અને જે કન્સેશન આપવામાં આવ્યું છે એ ખૂબ સારી વાત છે। એટલે બધા વાલીઓને અને જનતાઓને અપીલ છે કે એના બાળકોને લઈને એકવાર અવશ્ય આ ફ્લાવર શોની મુલાકાત લે। અમે આ ફ્લાવર શો ભુજ ખાતે લાવ્યા છીએ, જેમાં મેજોરિટી આર્ટિફિશિયલ ફ્લાવરો છે, સાથે સાથે ઓરિજિનલ ફ્લાવર પણ છે। આ આર્ટિફિશિયલની લગભગ 101 જેટલી અમે કૃતિઓ બનાવેલી છે, જે અવારનવાર ફેરફાર કરતા રહીશું અને ભુજ લોકો સારો અમને પ્રતિસાદ આપે એવી મારી અપેક્ષા છે। અમે રાજકોટ, જામનગર અને અત્યારે ભુજ આવ્યા છીએ અને હવે પછી આગળ બરોડા અને એમાં અમારે એક એવી છે કે અમે તાજમહેલ જે 8,000 છે એમાંની અમુક કૃતિઓ પણ બનાવી એવી અમારી ધારણા છે। અત્યારે બધા આમ તો આર્ટિફિશિયલ ફૂલો છે બધા, એમાં ખાસ કરીને જે કાશ્મીરમાં તુલિપ ગાર્ડન છે જે આપણે પાછળ જોઈ રહ્યા છે એનું એક નજરાણું આપણે અહીં મૂકેલું છે કે કાશ્મીરમાં આ રીતનું તુલિપ ગાર્ડન જે 4 મહિના ત્યાં હોય છે એ રીતનું આપણે અહીં પ્રદર્શિત કર્યું છે। ફ્લાવર શોનું હેતુ આમ જો તો બાળકોને અને જે નથી અમુક લોકોને ખ્યાલ આવતો એ લોકો જાણે ફ્લાવર વિશે, કુદરતી તરફ નેચર તરફ
લોકો વળે એવી અમારી કચ્છની જનતા અમને આ ટુલિપ ગાર્ડન અને ફ્લાવર શો જોવે અને સારી રીતે માણે એવી અમારી અપેક્ષા છે. અંજાર એજ્યુકેશન સોસાયટી શૈક્ષણિક સંકુલના એક વિભાગ શિલ્પાંજલિ વિદ્યા મંદિરને લઈને અત્રે હિલ ગાર્ડન ફ્લાવર શો જે આજથી આરંભ થયેલો છે એની મુલાકાતે અમે આવેલા છીએ. અમે 166 બાળકો સાથે અહીંયા આજે જે કચ્છમાં પ્રથમવાર ફ્લાવર શો યોજાઈ રહ્યો છે એને માણવા માટે અવનવા પ્રકૃતિના આ ખેલ છે એને નિહાળવા એની સૌરભને હકીકતમાં સુગંધ લેવા માટે અત્યારે આવ્યા છીએ. અમારા સાથે 13 અમારા સહકર્મચારીઓ પણ પધાર્યા છે. મને ગર્વ થાય છે કે કચ્છ જિલ્લામાં આ ફ્લાવર શો યોજાયેલો અને એમાં બહોળી સંખ્યામાં મેદની આવી છે, નાના બાળકો પણ આવી રહ્યા છે અને આ એક એવું ઉત્તમ બની રહેશે કે કચ્છ જિલ્લો એક સર્વાંગી વિકાસ માટે એક ઉમદા જે ધ્યેય સાબિત કરી રહ્યો છે એમાં એક ઓર પીછું ઉમેરાશે. આવો ફ્લાવર શો નિહાળવો અને માણવો એ આપણા સૌને ભાગ્યની વાત છે. બાળકો આજનો ફ્લાવર શો જોઈ, રંગબેરંગી ફૂલો જોઈ અને એવું લાગશે કે કાંઈક અમે એવી જમ્મુ કાશ્મીર જેને કહીએ ને લીલોતરીની જગ્યાઓને જઈને એવો હળવો અહેસાસ કરશે, આનંદ થશે. આપણે હંમેશા આવી સૌંદર્યતાને માણવું જોઈએ, એને આનંદ વિભોર થઈ અને એના માટે આપણા જે 4 નયન છે એને ટાઢા કરવા જોઈએ. તો હું સૌ કચ્છવાસીઓ અને બહારથી આવતા તમામને પણ હું અત્રેથી એ કહેવા માંગુ છું, તમે અહીંયા આ ફ્લાવર શો જોવા આવો. હિલ ગાર્ડન મધ્યે આ જે એક નવતર આયોગ થયું છે એને આપણે સૌ નિહાળીએ, સૌ પરિવાર વતી આવીએ. નાના બાળકોને તો ખાસ સ્કૂલના મેનેજમેન્ટ લોકો અહીંયા બાળકોને મોકલે, નિહાળે, એ હું કહેવા માંગુ છું. ખૂબ ખૂબ આભાર.